ગુજરાતમાં પર્સનલ બ્રાન્ડિંગનો સ્કોપ કેવો છે? આપણા ગુજરાતીઓ એવું કહેવાય કે તમે કદાચ જોશો ને કે દુનિયાના વર્લ્ડના જેટલા પણ બિલિયોનર્સ છે ને એમાં 95% આર ગુજરાતીસ. તો ગુજરાતીના લોહીમાં જ બિઝનેસ છે, ઓનેસ્ટલી કહું તો આ જે લોહીમાં બિઝનેસ છે ને એને જો તમે પર્સનલ બ્રાન્ડિંગ સાથે મિક્સ કરો ને, જો આપણે પર્સનલ બ્રાન્ડિંગને થોડા એ લેવલ ઉપર બી લઈ જઈએ કે ભાઈ રતન ટાટાની ટાટા બ્રાન્ડ તો હતી જ પોપ્યુલર, પણ રતન ટાટા પણ એટલા જ આગળ પડતા હતા, એમની પોતાની પર્સનલ બ્રાન્ડ એટલી સ્ટ્રોંગ હતી કે એમના એમ્પ્લોઈઝ છે કે એમના જે કલીગ્સ છે કે એમની નીચે જેટલા પણ લોકો કામ કરતા હતા એમના માટે એ હંમેશા કંઈક ને કંઈક વિચારતા હતા, લોકોને બેનિફિટ કરતા હતા, લોકોને અવેર કરતા હતા, સમજાવતા હતા, ગાઈડ કરતા હતા. તો લોકો એમનાથી બહુ કનેક્ટેડ હતા. જ્યારે એમની ડેથ થઈ ત્યારે પણ લોકોને બહુ જ કહેવાય ને કે એક સદમો લાગી ગયો હતો કે હા પર્સનલ લોસ થઈ ગયો હતો. ને ઓફકોર્સ એ હતો જ પર્સનલ લોસ. તો કહેવાય કે તમે જો ગુજરાતીઓ જો અત્યારે પર્સનલ બ્રાન્ડિંગ સ્ટાર્ટ કરે ને તો બહુ જલ્દી પોતાની બ્રાન્ડ ગ્રો કરી શકશે, એક કનેક્શન ઓડિયન્સ જોડે બનાવી શકશે અને બહુ સારા લેવલ ઉપર એમની પોતાની બ્રાન્ડ લઈ જઈ શકશે.